કે માંસ, મદિરા, પરસ્ત્રી અને જુગાર એ ચારેયને તમે દુશ્મન માનો છો અને બીજાને પણ સલાહ આપો છો કે આ ચાર વસ્તુથી દૂર રહેવું જોઈએ. તો જીવનમાં એવો કોઈ ખરાબ અનુભવ આ ચારમાંથી? આ ચારમાંથી એકનો કરેલો મેં. મદિરાનો બહુ મોટો અનુભવ મેં કરેલો, એને કારણે ઘણી બધી નુકસાનીઓ કરેલી. અને મેં ઝાઝા વર્ષ સુધી મેં કહેવાય ને વિસ્કી બિયર આ બધું પીધેલું. ઠીક છે કે આપણે એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં પ્રતિબંધ છે, મળતો નથી પણ મળે બધામાં. એ વાસ્તવિકતા છે. મેં ગુજરાતમાંથી જ લઈને પીધેલું છે. 6 મહિનાનું બાળક જો માતાનું ધાવણ છોડી શકતું હોય, સાંભળજો. 25-30 વર્ષના ઠાંઠાઓ વ્યસન નથી છોડી શકતા. તમે જિંદગીમાં વ્યસન ક્યારે છોડ્યું ને કેવી રીતે છૂટ્યું? એવું અનેકવાર તમારા મુખે મેં સાંભળેલું છે કે માંસ, મદિરા, પરસ્ત્રી અને જુગાર એ ચારેયને તમે દુશ્મન માનો છો અને બીજાને પણ સલાહ આપો છો કે આ ચાર વસ્તુથી દૂર રહેવું જોઈએ. બિલકુલ તો રહેવું જોઈએ. જીવનમાં એવો કોઈ ખરાબ અનુભવ આ ચારમાંથી? આ ચારમાંથી એકનો કરેલો મેં. અચ્છા. પણ ચારે ચાર નહોતો નહીં. હું પ્યોર વેજીટેરિયન છું. મેં ભૂતકાળમાં ક્યારેય નોનવેજ કે કોઈ પણ વસ્તુ મેં નથી કોઈ એવું ખાધેલું. અને હું તો વિદેશના પ્રવાસ પણ ઘણા બધા કરું. ઘણી વખત મારે એવું થાય. આફ્રિકાનો મારો અનુભવ છે. આફ્રિકામાં મેં લગભગ 2-3 દિવસ સુધી કેળા અને બોર ખાઈને મેં સમય પસાર કરેલો. મને પ્યોર વેજીટેરિયન ન મળ્યું એટલે પછી 2-3 દિવસ મેં સતત ફ્રૂટ ખાઈને કાઢ્યા. પછી મેં ગૂગલમાંથી સ્વામિનારાયણ ટેમ્પલ ગયું હતું ને પછી ત્યાં સ્વામિનારાયણ મંદિરે જમવા જતો. પણ નોનવેજ તો ક્યારેય ખાધું નથી, ખાવાનું મદિરા? નથી. મદિરાનો બહુ મોટો અનુભવ મેં કરેલો, એને કારણે ઘણી બધી નુકસાનીઓ કરેલી. અને મેં ઝાઝા વર્ષ સુધી મેં કહેવાય ને વિસ્કી બિયર આ બધું પીધેલું છે. અને એ ખુલ્લી કિતાબ છે, હું કંઈ છુપાવવામાં માનતો નથી. આપણું જીવન કઈ જે સાલની છે આ વાત છે? આમ તો લગભગ કહી શકાય કે 2008 થી લઈને 12-13 સુધી, એટલે 4-5 વર્ષ સુધી મેં આલ્કોહોલ કહેવાય ને લીકર એ બધું પીધેલું છે. શું કામ કરતા ત્યારે તમે? બસ હું પેસ્ટિસાઇડ લાઇનમાં જ હતો અને એગ્રીકલ્ચર લાઇનમાં. પણ જે તે સમયે ઠીક છે કે રસ્તો ભટકી ગયા હોય ત્યારે આપણે સારું પણ લાગ્યું હોય. એટલે રસ્તો ભટકવામાં ઘણી બધી વખત છે ને લોકો એવું કહેતા હોય કે તમારું ગ્રુપ એવું બની જાય, તમારું સર્કલ એવું બની જાય કે પછી ભાઈઓ દોસ્તારમાં એવું હોય કે આગ્રહ કરે લે ભાઈ લે. એમાં હા એવું બનતું હોય છે. હા. પણ તમારી મિત્રો- જિંદગીમાં એક્ઝેક્ટલી શું બન્યું ના હતું? ના ના એટલે એવું હોય છે જનરલી. મારે બધા મિત્રો હતા કે જે એ પણ શરૂઆત કરતા હતા કે આ બધા આવું કરે છે તો આપણે કરવું જોઈએ. એટલે બાલ ટ્રાવેલિંગ કંપનીના કામથી બહુ કરતા હોય, હોટેલોમાં રોકાઈએ. ઠીક છે કે આપણે એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં પ્રતિબંધ છે, મળતો નથી પણ મળે બધામાં. એ વાસ્તવિકતા છે. મેં ગુજરાતમાંથી જ લઈને પીધેલું છે. એટલે એ પણ ગુજરાતમાંથી ઘણી વખત આઉટ સ્ટેટમાં પીધેલું, ગુજરાતમાં પણ ઘણી વખત લીકર મેં લીધેલું છે. એટલે ગુજરાતમાં મળે છે એનું હું સાક્ષી છું. અને મિત્રો એમ કહે કે બધા આવું કરતા હોય મજા આવે છે એટલે લીધેલું. પછી ધીમે ધીમે એમ એક પ્રકારની હેબિટ પડેલી એટલે ઘણા સમય લીધેલું. પણ એમાં મિત્રોનો દોષ હું એટલા માટે નથી આપતો. એ જ મિત્રો અત્યારે મારા મિત્રો છે જ. પણ એ મિત્રો એ આપણે રસ્તો બતાવે કે આમાં મજા આવે. પછી મેં એમ કીધું કે ના મજા તો આવી પણ આપણે આ 4-5-6 વર્ષ જે આ કર્યું ને આનાથી આપણે નુકસાન છે એટલે આ ન કરે. એટલે એ બધા પણ મારી વાત માની પછી એ બધા છોડેલું ખરું એમ. એટલે બધાએ નહીં પણ અમુકે છોડી દીધેલું. એટલે ઘણી બધી વખત છે ને તમે સપ્તાહમાં ગયા હોય કે કોઈ જ્ઞાની માણસને સાંભળતા હોય ને એટલે જ્યારે વ્યસન છોડવાની વાત આવે ને ત્યારે એવું કહેતા હોય કે 6 મહિનાનું બાળક જો માતાનું ધાવણ છોડી શકતું હોય તો તમે 25-30 વર્ષના ઢાંઢાઓ, એમાં સ્પેશિયલી એવો શબ્દ એમના હા, માટે બિલકુલ. યુઝ કર્યો હોય મેં કે સાંભળેલું. 25-30 વર્ષના ઢાંઢાઓ વ્યસન નથી છોડી શકતા. તમે જિંદગીમાં વ્યસન ક્યારે છોડ્યું ને કેવી રીતે છૂટ્યું? આમ તો છે ને એ જે કહે છે ને કે 6 મહિનાનું બાળક માતાનું ધાવણ છોડી શકે પણ તમે વ્યસન નથી છોડી શકતા, એ કેવું બહુ સહેલું છે ને વ્યસન છોડવું બહુ અઘરું છે. હું એમ કહું 1 લાખ માણસમાં તમે પ્રયત્ન કરો તો કદાચ 1-2 જ વ્યસન છોડી શકે, નથી છૂટતું. કોઈ પણ વ્યસન હોય, માવો, તમાકુ, પાન, બીડી, સિગરેટ કોઈ પણ હોય. શરીરને એક વખત હેબિટ પડે ને પછી એની ટૂંકમાં સાઈડ ઇફેક્ટો શરીરમાં ઘણી બધી આવે છોડવાથી. એટલે હું તો પેલા બધાને એવી સલાહ આપું કે પેલા તો વ્યસન ન હોય તો કરતા જ નહીં, કેમ કે વ્યસન થઈ ગયા પછી બહુ અઘરું પડે છે. એટલે મેં તમને કીધું ને 2012-13 આસપાસ મેં ત્યારે છોડ્યું. મને તકલીફ પડેલી પણ હવે છૂટી ગયેલું, હવે યાદ નથી આવતું. એટલે આમ ઘરમાંથી કોઈ કીધેલું કે છોડવું જ પડશે કે પછી મનથી એમ થયું કે આ તો હું ખોટું કરું છું? મનથી પણ થયેલું અને મારા વાઈફના બહુ પ્રયત્ન હતા. અને આમ તો મારા જીવનમાં હું જેટલો પણ સફળ છું ને એ પાછળ મારા વાઈફનો ખૂબ મોટો સિંહ ફાળો છે. મેં ઘણી બધી નુકસાનીઓ કરી, આ તે મેં અમુક એવી ભૂલો પણ કરી વ્યસનથી લઈને. ઘણી બધી અમુક એવી ભૂલો હોય ને કે દુનિયામાં સગો ભાઈ, પિતા, માતા કોઈ સહકાર ન આપી શકે તમને, એવી બાબત સહન ન કરી શકે. પણ એની તમામ બાબતમાં પણ એને મને સહકાર આપ્યો. અને મારું વ્યસન છોડાવવામાં જટિલતાથી નહીં કે આ તમે ખરાબ જ છે, ખોટું જ કામ કરો છો, તમે ખરાબ માણસ છે, એવું કહીને નહીં. વ્યસન હતું ત્યારે ઘરમાં ઝઘડા થતા? ના, ઝઘડા ક્યારેય નથી થયા.
હા. અને હું જો ઝઘડો થયો હોય ને તો હું ઓન કેમેરા કહું એવો માણસ છે, હું કંઈ છુપાવું એવું માણસ નથી. પણ એને ટૂંકમાં સમજાવીને કે આનાથી આપણે આર્થિક અને શારીરિક બે રીતે નુકસાન થાય છે, અને એવું કહેવાય ને કે ઇમોશનલી મને વારંવાર એમ કહે કે જો આવું જે વ્યસન હોય ને તો વ્યસની માણસ બીમાર પડે, કેન્સર થાય, ફેફસાની તકલીફ થાય અને માણસ નાની ઉંમરમાં મૃત્યુ પામે છે. તો તમે એક એવું કલ્પના કરો કે કદાચ તમને કાંઈ થાય તો અત્યારે કમાવાવાળા તો ઘરમાં તમે છે એટલે અમે બહુ આનંદથી હાઈફાઈ રીતે જીવી શકીએ. ભલે તમે સાદું જીવો છો પણ અમે તો હાઈફાઈ જીવી શકીએ છીએ, એ તમારે કારણે છે. કદાચ તમને કાંઈ થાય તો મારે શું કરવાનું? તમે કલ્પના કરો કે તમને કાંઈ થયું, મારી પાસે આવકનો કોઈ સ્ત્રોત ન રહે, હું કોઈના કચરા પોતા કરવા જાઉં, કોઈને ઘરે વાસણ કરવા જઈશ, એવી તમે કલ્પના કરો છો, એવું તમને ગમશે? એટલે એવું તો કોઈને ના ગમે ને. એટલે મેં કીધું ના, એવું તો ના ગમે મને. કે તો તમે એવું ઈચ્છતા હોય, જો તમે ખરેખર મને પ્રેમ કરતા હોય, તમે એવું ઈચ્છતા હોય કે મારે કોઈના ઘરે વાસણ સાફ ન કરવા જવું પડે, તો તમે વ્યસન મૂકી દો. તમે જો હશે ને તો અમારે કાંઈ તકલીફ નહીં પડે. આવું ઇમોશનલ રીતે ઘણું બધું મને સમજાવીને વ્યસન મુકાવેલું, ઝઘડા કરીને. અને ઝઘડા કરવાથી કોઈ મૂકે નહીં. હું તો બધા બહેનોને કહું, કોઈ તમારા કોઈ હસબન્ડને આવું વ્યસન હોય તો ઝઘડો કરશો ને તો એ ઝઘડામાં ઘણી વખત 90% ઉપર ચાન્સ એવા રહેશે કે ડિવોર્સ થાય. એટલે ઝઘડો કરીને નહીં પણ એને ઇમોશનલી પ્રેમથી મુકાવશો ને તો કદાચ એમાં સફળ થશે. અને મુકાવવામાં ધીમે ધીમે કદાચ પ્રયત્ન કરવો, એક સાથે કદાચ ન પણ મુકાય. માંસ, મદિરા, પરસ્ત્રી અને જુગાર વિશે શું માનો છો? પરસ્ત્રી છે એ તો સામાજિક રીતે, ધાર્મિક રીતે કે કોઈ પણ રીતે છે ને વેલિડ છે જ નહીં. અને આપણા મહાભારત કાળથી લઈને અત્યાર સુધીના તમામ ઇતિહાસો એવો બોલે છે કે એમાં કોઈ માણસનું ભલું થયું જ નથી. એટલે એ ખોટી જ વસ્તુ છે, એ કરવું જ ન જોઈએ. આપણું ઘર તો બરબાદ કરીએ, સામેવાળાનું કરીએ. એટલે પરસ્ત્રીના હું એટલા માટે વિરોધી છે. બીજા નંબરની અંદર આપણે જેમની સાથે મેરેજ કર્યા હોય, પરસ્ત્રી અને આપણી પોતાની સ્ત્રી બંને વસ્તુ અલગ. આપણા વાઈફ એટલે આપણી સ્ત્રી. પરસ્ત્રી કે જેની સાથે આપણે કોઈ સંબંધો આમ નથી સામાજિક. એટલે પહેલાં તો આપણે ઘણા બધા વચનો આપણે લગ્ન વખતે આપીએ છીએ ને, ગોર બાપા લગ્ન કરાવે, પણ મોટા ભાગનાને ખબર હોતી નથી કે આપણે શું વચન લઈએ છીએ. ઘણી વખત ગોર બાપા કહે, કન્યા પધરાવો સાવધાન કરીને નથી બોલતા કે તુલસી રૂપે વરાહા, વિષ્ણુ રૂપે વરાહા. એટલે કે આજે તુલસી એટલે આપણી દીકરી, એ તુલસી છે, અને વરરાજા હોય ને એને વિષ્ણુનું રૂપ સમજીને તમે વરાઈ દો, પછી જેવા નીકળે એવા. આજે તો તમારે વિષ્ણુ સમજવાના છે. તમને કોઈ બાપ છે એની દીકરીને વિષ્ણુ સમજીને જો વડાવતો હોય, ભગવાનનું સ્થાન આપીને વડાવતો હોય, તો કમસે કમ આપણી નહીં પણ વિષ્ણુની તો કદર કરવી જોઈએ ને. એટલે એમની દીકરી સાથે કોઈ અન્યાય ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે પરસ્ત્રીમાં ન પડવું. અને વાત રહી જુગાર, તો અત્યારે એક જાતનો જુગાર નથી, ઘણા બધા રીતે અનેક પ્રકારના જુગાર લોકો એમના રવાડે ચડી જતા હોય છે. હું મારા જીવનનું એ પણ હું ખાસ કહી શકું, મારી લાઈફમાં ક્યારેય એક પણ પ્રકારનો જુગાર હું નથી રમ્યો. મને ખબર છે કઈ રીતે રમાય. તો હું જાણું છું બધું. ક્રિકેટના સટ્ટા રમે છે લોકો, જન્માષ્ટમી ઉપર પેલો 52 પત્તાની રમત રમે, મને ફાવે છે 52 પત્તાનું બધું, ખબર પડે છે બધી. પણ હું ક્યારેય નથી રમ્યો. અને જુગાર છે ને એમાં દુનિયાના કોઈ માણસને ગમે એટલું રમી લેવાની છૂટ, એ માણસ ક્યારેય જીતતો જ નથી એમાં. કદાચ પૈસા કદાચ 2-5 દિવસ જીતતો હશે પણ પોતાની જિંદગી તો હંમેશા હારતો જ હોય છે. એટલે જુગાર છે એ પણ એટલે આમ તો અમે કહીએ ને 4 વસ્તુ, માંસ, મદિરા, પરસ્ત્રી, જુગાર, આ બરબાદીના 4 પાયા છે. કોઈ પણ વ્યક્તિ રોડ ઉપર આવી એ બરબાદ થાય ને તો એનું સંપૂર્ણ એનાલિસિસ કરવાનું. આ 4માંથી એક દુર્લક્ષણ એનામાં આવી ગયું હોય ને એટલે જ બરબાદ થાય. અને હું વિશ્વાસ સાથે કહું, આ 4 વસ્તુથી તમે દૂર રહ્યો ને તો તમને ભગવાન પણ દુઃખી ના કરી શકે. જ્યારે આટલી બધી વાતો તમારા મુખેથી સાંભળી ત્યારે મને છેલ્લી એ જિજ્ઞાસા થાય છે કે જો પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત ન હોત તો એ જીવનમાં કયા કરિયરમાં આગળ વધ્યા હોત? હું એગ્રીકલ્ચર ફિલ્ડમાં જ આગળ વધ્યો હોત. કદાચ હું હવામાન ક્ષેત્રમાં ન આવ્યો હોત તો આજે નાની મોટી પણ કદાચ જંતુનાશક દવાની કે રાસાયણિક ખાતરની કે કોઈ બિયારણની કંપનીનો માલિક હોત. ક્યારે એવો વિચાર આવે છે કે નાના શહેરમાં રહું છું, નાનું પાછળનું બેકગ્રાઉન્ડ કહેવાય, નાનું સિટી કહેવાય, મોટા શહેરમાં જાઉં તો મને વધુ બેનિફિટ મળશે, વધુ ઇન્કમ થશે, વધુ રૂપિયા કમાઈશ?
ના ના એમ રૂપિયા કમાવા માટે નહીં, પણ મારા બાળકોના ભવિષ્ય માટે મોટા સેન્ટરમાં જવાની ઈચ્છા થાય છે. અને મોટા સેન્ટરમાં કરતાં મને ઘણી વખત એવું થાય કે કોઈ ડેવલપિંગ સારી કન્ટ્રી હોય ને ત્યાં મારા બાળકોને મોકલી દઉં. હું તો જુનાગઢ છે મારું, આમ તો વતન જ ગણાય. જુનાગઢથી 70 કિલોમીટર મારું ગામ છે. એટલે મને તો ગામડામાં મજા આવે છે. અને કારકિર્દીમાં હવે કંઈ વિશેષ કંઈ કારકિર્દી બનાવવાની બહુ કંઈ આમ મને એવું નથી થતું કે હું હજુ કોઈ 200 કરોડનો માલિક બનું, 500 કરોડનો માલિક બનું. પણ છોકરાઓ કંઈક આગળ વધે અને એની સારી લાઈફ થાય ને એટલા માટે થઈને એમને બહાર મોકલવાનો વિચાર ચોક્કસથી છે. હું સામાન્ય રીતે જોતો હોય ને તો ઘણી વખત નાના સેન્ટરની જીવન, જે નાના સેન્ટરમાં રહેતા લોકોનું જીવન છે ને એના ઉપર મને ઘણી વખત દયા આવે. હું સામાન્ય રીતે કહું, ઘણી વખત મેં અનુભવ કર્યો, કદાચ તમે પણ કર્યો હશે, ખંભાળિયાવાસીઓ કરતા હશે, રાજકોટવાસીઓ કરતા હશે, અમારા જુનાગઢવાસીઓ કરતા હશે. એક તો રસ્તાની છે ને આ દેશમાં ક્યારેય સુવિધા થતી જ નથી. કેવી રીતે થાય? તો કે આજે ગેસની લાઈન નાખેલો ખોદે એટલે તમે ડ્રાઈવર જનમાંથી ને નબળા રસ્તામાં હેરાન થાવ. આપણે વાતો એવી કરીએ બસ 2 મહિના તકલીફ છે, પછી આ ગેસ લાઈન નખાઈએ, રોડ બહુ નવો બની જશે ને પછી આપણે જલસા છે. એ 2 મહિના પછી રસ્તો બને ને 2 જ મહિના તમે વાપરો. હવે એમ કે વીજળીનું કેબલ છે ને જમીનમાંથી નાખવાનું છે એટલે ખોદવાનું છે, વળી પાછું ખોદે. એ વીજળીનો કેબલ પછી આપણે વાતો કરીએ કે આ વીજળી કેબલ નખાઈ જશે પછી તો આપણે રસ્તો બની જશે પછી જલસા છે. પણ એવું ખોદવાનું ખૂટતું જ નથી. એટલા માટે કરીને તમે નાના ટાઉનમાંથી મોટા ટાઉનમાં તમારા બાળકોને શિફ્ટ કરવા માંગો છો? બિલકુલ એનું કારણ છે કે જે છે ને નાના સેન્ટરોની અંદર, અને ખાસ કરીને ભારતના અમુક એરિયા છે, અમુક ભારત છે ને બહુ મોટો વિસ્તાર છે જ્યાં ડસ્ટ વધારે ઉડતી હોય અને ટેમ્પરેચર વધારે હોય ને ત્યાં જીવન ટૂંકું હોય છે. એટલે મારું જીવન કેટલું ચાલે એના મને ચિંતા નથી, પણ મને એક અંદર બાળકો તરફ લાગણી હોય કે મારા બાળકો લાંબુ જીવન જીવે. એમને ક્યાં શિફ્ટ કરવાનો વિચાર છે અત્યારે મનમાં? જે વિસ્તારોની અંદર હંમેશા ટેમ્પરેચર 30 ડિગ્રી ઉપર ન જતું હોય ને એવા વિસ્તારોમાં હું તો મારી આવનારી પેઢીને શિફ્ટ કરવા માગું છું. ને એ વિસ્તારના લોકો છે ને ટ્રિપલ ડિજિટમાં જીવન જીવતા હોય છે. એટલે કે 99 વર્ષ, 99 સુધી તો ડબલ ડિજિટ હોય, 99 પછી ટ્રિપલ ડિજિટ આવે. ટ્રિપલ ડિજિટમાં જીવન જીવવું હોય ને તો 30 ડિગ્રી ઉપર તાપમાનમાં ન રહેવું જોઈએ. આ એક વેધર એક્સપર્ટ હોવાને નાતે પણ હું કહી શકું કે 30 ડિગ્રી ઉપરનું તાપમાન છે ને એ આપણું જીવન ઘટાડે છે. અચ્છા, જ્યારે આટલી સરસ તમે વાતો કરો છો અને આટલા બધા જાણકાર છો, ત્યારે અનેક ખેડૂતો એવા છે કે જે તમને જે રીતના વાત કરી કે જે લોકો કણમાંથી મણ કરે છે, તમને ભગવાન માને છે, ત્યારે પર્સનલી તમારા જે શોખ વિશે તમે વાત કરી કે તમને કારનો શોખ છે, તો તમારી પાસે એવી ડ્રીમ કાર કઈ છે? કારો ઘણી બધી વાપરી લીધી, અત્યારે કોઈ ડ્રીમ કાર નથી, પણ સાદી કાર છે. હું સ્વદેશીમાં માનવા વાળો છું એટલે હું ટાટા કંપનીની નેક્સોન વાપરું છું અત્યારે. અને મને આમ ખરું કે હું છે ને અત્યારે ઘણી બધી કારમાં માણસો સસ્તું કરવા માટે CNG ને વગેરે વગેરે કરતા હોય છે, પણ હજી એક શોખ મારો હંમેશા રહ્યો છે કે હું ડીઝલ સિવાયની કોઈ ગાડી નથી વાપરતો. હું ડીઝલ કાર જ વાપરું છું. કદાચ મોંઘું પડે તો મને વાંધો નથી, પણ ડીઝલ કાર હોવી જોઈએ અને સ્વદેશી કાર હોવી જોઈએ. એટલે હું ટાટા કંપનીની નેક્સોન કાર વાપરું છું. પણ ટાટા કંપની ઘણી બધી કાર બનાવે. હું હંમેશા એ ચિંતામાં રહું છું કે નેક્સોન તો હું કદાચ વાપરી લઈ, 3 વર્ષથી છે મારી પાસે નેક્સોન. કદાચ આ ગાડી પછી જૂની થશે, હવે 1-2 વર્ષમાં બદલાવીશ તો નવી કાર કઈ લોન્ચ કરશે એના ઉપર મારી નજર હોય છે કે જેથી કરીને આપણે કંઈક લેટેસ્ટ ખરીદીએ. એમ પણ એ ટાટા હોય કે મહિન્દ્રા હોય, કોઈ સ્વદેશી કંપનીનું એમાં જ એ બધું ગોતતો રહેતો હોય છે. ઘણું બધું તમારું સારું એવું નામ થઈ ગયું છે ને નામ ચોક્કસ તમારા કામથી થયું છે. તો હવે ભવિષ્યમાં શું ઈચ્છા છે? ભવિષ્યમાં મારી એક તમન્ના એ છે કે ભણેલા ગણેલા માણસો પાસે મારે ખેતી કરાવવી છે. અચ્છા. કેમ કે આપણે બધા કહીએ છીએ ને કે ખેડૂત છે એ રાજાશાહી વખતમાં પણ, મોગલશાહી વખત હોય, અંગ્રેજ કાળ હોય, એમાંય પણ આપણે ખેડૂતોની હાલત બહુ સુધરી નથી. પછી 78 વર્ષની આઝાદીમાં પણ ખેડૂતોની સદ્ધરતામાં બહુ ફેર નથી આવ્યો. એનું એક લોજિક મારું એવું પણ છે કે અત્યાર સુધી આપણા વડીલોએ જે ખેતી કરીને કાં તો અભણ હતા અને કાં તો ઓછું ભણેલા હતા. આ વાત બધાય સ્વીકારવી પડશે. અભણ અને ઓછું ભણેલા હોય અને એની જગ્યાએ કોઈ ભણેલો માણસ કામ કરે તો ફરક તો પડવાનો છે. શિક્ષણ છે ને એનો કોઈ બીજો વિકલ્પ નથી. અને હું હંમેશા મારી ખેડૂત સભાઓમાં દરેક ખેડૂત ભાઈઓને એક અપીલ કરતો હોય કે આપણા બાળકોને કદાચ 200-500 કરોડ 1000 કરોડની પ્રોપર્ટી આપો કે ન આપો ચાલશે, બાળકોને 2 વસ્તુ ખાસ આપવાની, એક સારા સંસ્કાર અને એક સારું શિક્ષણ. જે વ્યક્તિ પાસે સારા સંસ્કાર ને સારું શિક્ષણ હોય ને એ વ્યક્તિ દુઃખી ન થાય.
અને જે દેશ પાસે સારા સંસ્કાર અને સારું શિક્ષણ હોય ને એ દેશની પ્રગતિ કોઈ રોકી ન શકે. એટલે સારું શિક્ષણ હોય ને એ ખેતી કરે ને, અત્યારે મોટા ભાગે શિક્ષણ આવેલું છે અને વડીલો ભલે એ પોતે ભણેલા નહોતા, પણ મને એક કામ એનું બહુ ગમે. એ પોતે ઓછું ભણેલા હતા અથવા તો નહોતા ભણેલા, અભણ હતા, છતાં એને એવું વિચાર્યું કે અમે ભલે ભણેલા નથી પણ છોકરાઓને ભણાવવા છે અને છોકરાઓને આપણે બધાય ભણેલા છે, એ આપણા માતા પિતાએ ભણાવ્યા ને એટલે ભણેલા છે. એની જેમ આપણે અભણ રાખ્યા હોત તો આપણી શું હાલત હોત. પણ એની કૃપા છે આપણા વડીલોની, એને કારણે આપણે ભણીને આગળ વધીએ છીએ. એટલે બાળકોને ભણાવ્યા, પણ એનું પરિણામ શું આવ્યું ભણવા પછી? તો કે ભણાવ્યા પછી કોઈ માણસને સરકારી નોકરી મળે તો સરકારી નોકરીમાં ગયા, પ્રાઇવેટ નોકરી મળે તો પ્રાઇવેટ નોકરીમાં ગયા, કોઈ ઉદ્યોગ સ્થાપે ને એ ઉદ્યોગમાં આગળ વધ્યા, નાની મોટી કારખાનામાં નોકરી કરે. એટલે જે લોકો ગામડેથી ભણીને સિટીમાં જાય ને એમાં લગભગ 10% લોકો સફળ થયા છે કે નોકરી મળી ગઈ, ઉદ્યોગ સ્થપાઈ ગયો. પણ જેને નોકરી ન મળી, પ્રાઇવેટ સરકારી અથવા તો ઉદ્યોગમાં ક્યાંય નથી ચાલ્યા, જે ક્યાંય ન ચાલે ને એ માણસ પાસે પણ આપણે ખેતી કરાવીએ છીએ અત્યારે. જેને ખેતી કરવી જ નથી, ખરેખર પણ ઓપ્શન નથી એટલે કરે છે. હા, અને ખરેખર ઘણા બધા ખેડૂતો એવા છે કે જે કદાચ પહેલાના સમયમાં એવું હતું કે જેમની પાસે ખેતર હોય, જેમની પાસે ખેતી હોય, એ લોકો ખેતી કરતા હતા. પણ આજકાલ તો લોકો મજૂર રાખી લે છે, માણસો રાખી લે છે બહારના, અને પોતે ખેતી કરવાનું પસંદ નથી કરતા. જો મેં એવી વાત છે બેન, પોતે કદાચ ન કરે એ 2 નંબરની વાત છે. કરે તો સારું છે, મજૂરથી કરાવું ને તો એ ભણેલો માણસ સતત ખેતી ઉપર એનું મોનિટરિંગ રહે ને તો એ જરૂરી છે. પણ એ નથી રહેતું, એના માટે પણ સમાજમાં ન ગમે એવી વાત હું મારી ખેડૂત સભામાં વારંવાર કરું છું. સમાજમાં વારંવાર હું કરું છું, એનાથી પણ જો પરિવર્તન આવતું હોય ને તો હું લઈ આવવા માગું છું. આજે ખેતીમાં શું કામ નથી રહેતા એ પહેલો પ્રશ્ન. મોટા ભાગે છે ને, હું બધા કરતાં કંઈક અલગ વિચારવાળો માણસ છે, બધા કરતાં કંઈક અલગ વિચારવાળો માણસ છે. જ્યારે પણ સ્ત્રી ભ્રૂણ હત્યાના અભિયાનો ચાલ્યા ને કે રોકાવી જોઈએ, એ બધાએ માન્યું ને હું પણ માનતો હતો કે એ ખરેખર ખોટું છે, એ ન થવું જોઈએ. પણ સ્ત્રી ભ્રૂણ હત્યા શું કામ થાય? માત્ર કોઈ સમૂહ લગ્ન હોય ને ત્યાં જઈને આપણે એમ કહીએ કે સ્ત્રી ભ્રૂણ હત્યા ન થવી જોઈએ, આ નવ દંપતીઓએ ધ્યાન રાખવાનું, એમ અપીલથી ન રોકાય. મેં ત્યારે પણ અનેક જગ્યાએ એવા સ્ટેટમેન્ટ આપેલા હતા કે સ્ત્રી ભ્રૂણ હત્યાનું મેઇન કારણ એ છે કોઈને પોતાની દીકરી ભણાવી અઘરી નથી પડતી, મોટી કરવી કોઈને અઘરું નથી પડતું. એમના મેરેજ કરવાની, મેરેજ પછી કાંઈ પણ તકલીફ પડે ને, તમામ વસ્તુ આર્થિક રીતે કે સામાજિક રીતે પૂરું પાડવું ને એ કોઈ વ્યક્તિને ભારે નથી પડતું. એ દીકરીના બાપને ભારે ખાલી એટલું જ પડે છે કે દીકરીને ઉછેરીને મોટી કરે અને એની મરજી વિરુદ્ધ જો કોર્ટ કોઈ સાથે મેરેજ કરી દે ને એ બહુ અઘરું પડે છે. એટલે મેં તો એવી અપીલ કરેલી હતી કે ભાઈ હું આંતરજ્ઞાતિ વિવાહનો કોઈ વિરોધી નથી, પણ કમસે કમ માતા પિતાનો એટલો અધિકાર તો બને છે કે દીકરીના મેરેજ થાય ને ત્યારે માતા પિતાની જો સહમતિથી મેરેજ થવા જોઈએ, આવો કાયદો આવે ને તો સ્ત્રી ભ્રૂણ હત્યા અટકી જશે. એટલે એમાં મેં એવું વિચારેલું નહીં, મેં ગવર્મેન્ટને પત્ર પણ લખેલા ને એના વિશે ગવર્મેન્ટે વિચાર્યું ઘણી વખત, પછી તો બીજા આગેવાનોએ અપીલ કરી. એવી જ રીતે હું ખેતીની અંદર અત્યારે નવી પેઢીને લઈ આવવા માટે જે હું વિચારું છું ને એ કોઈ કથાકારો હોય, કોઈ સામાજિક આગેવાનો નહીં કહે. શું કામ નહીં કહે? તો કે એ શબ્દ કહેવાથી લોકો તમને સ્વીકારે નહીં. મેં એક માન્યું, મને કદાચ ખેડૂત ન સ્વીકારે, મારાથી નફરત કરશે તો મને મંજૂર છે, પણ મારે ખેડૂતોનું સત્ય કેવું છે. નવી પેઢીને એ તકલીફ છે કે જો આજના છોકરાઓ છે ગામડામાં રહે તો એના મેરેજ કરવામાં, એને સગાઈ કરવામાં પ્રોબ્લેમ આવે, ગામડામાં કોઈ દીકરી દેતું નથી. હવે એમાં દીકરી નથી દેતું ને એમાં બધા શું વાક કાઢે કે અત્યારની દીકરીઓને ગામડામાં રહેવું નથી, ખેતી કરવી નથી, એટલે દીકરીનો વાક કાઢે. એ વાક દીકરીનો 1% નથી, એ વાક વડીલોનો છે. હવે આ વાક વડીલોનો છે, વડીલોને કહેશે કોણ? હું કહીશ, મને નહીં સ્વીકારે તોય કહીશ. આજે બેન હું તમને સામાન્ય, ભલે મારી થોડીક ભૂમિકા લાંબી હશે પણ મારે તમને એક સામાન્ય સમજાવવું છે. જયપુર હોય, અમદાવાદ હોય, દિલ્હી હોય, મુંબઈ હોય, બેંગ્લોર હોય, હૈદરાબાદ હોય, ઉદયપુર હોય કે દેશનું કોઈ પણ સિટી હોય, એ છે તો ભારત દેશનું ને. ત્યાં બેંગ્લોરમાં જે દીકરી જન્મે એનો જેટલો આ દેશમાં અધિકાર છે એટલો જ મારા ગામડાની ખેડૂતની દીકરીને છે કે નથી? બેનો અધિકારમાં કંઈ ફરક હોવો જોઈએ? આજે ટેકનોલોજીનો યુગ છે. આ ટેકનોલોજીના યુગમાં આપણી દીકરીઓ મોબાઈલમાં જોવે જયપુરની દીકરી કેવા કપડાં પહેરે, શું કરે, કેવી લાઈફસ્ટાઈલ છે, કેવી એના હેરસ્ટાઈલ છે, કેવી સ્કૂટી લઈને જાય, 4 વ્હીલ લઈને જાય, તો એ બધું જોયા પછી એના મનની કાંઈક અપેક્ષાઓ ન હોય કે હું પણ આવા કપડાં પહેરું, હું આવું જીવું, હું આવી રીતે સ્કૂટી લઈને ફરું, સગવડ હોય તો કાર લઈને ફરું.
પણ હવે આજની નવી પેઢી છે ને બેન, ઈ ભણેલી છે એટલે 21મી સદીમાં જીવે, અને આપણા વડીલો છે ને એ 18મી સદીમાં છે. વડીલો ભૂલ ક્યાં કરે, ઈ નવી પેઢીને 18મી સદીમાં જીવાડવા માંગે હા એ કે એક્ઝેક્ટલી. તમારે આવા કપડાં નહીં પહેરવાના. હા પછી હું એને મારી જાહેર સભામાં કહું, હું જે કહું ને એ શબ્દ કોઈ કહેતું નથી એટલે બધું ચાલે છે એમ. પણ હું એટલે તો કહું છું, હું તો ત્યાં સુધી કહું કે એને જે કપડાં પહેરવા ને એટલા માટે એ સુરત, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ, જયપુર જાય છે, અહીં પહેરવા દ્યો. અત્યારની દીકરીઓને મેં કીધું સોટી પહેરવી છે, તમે નથી પહેરતા એટલે ન્યા જઈને પહેરતા તો કોઈ બંધ નથી થવાના. હા પહેરવું છે પહેરવું છે, એને પહેરવા દ્યો એટલે ન્યા જતા બંધ થશે. એટલે એને 21મી સદીમાં જેવું જીવવું ને એવું જીવવા દ્યો. 4 વસ્તુમાં જ બ્રેક મારજો યુવા પેઢીને: માંસ, મદિરા, પરસ્ત્રી, જુગાર. આ 4 વસ્તુને બાદ કરતા જે કરવું એને આનંદથી જીવવા દ્યો. એટલે આમ એક લિમિટેશન આવી ગઈ હોય. જો ગામડામાં રહેતા હોય તો તમારે કુર્તી પહેરવી પડે, ત્યાં આવો પહેરવેશ ન ચાલે. અને ઘણી બધી વખત એવું જોયેલું છે તમે ને મેં નજરે કે ઘણી બધી વખત જે આજની 21મી સદીની છોકરી છે જે ઘરનું કામ સંભાળતી હોય, સાથે બહારનું કામ સંભાળતી હોય, અને કદાચ ભલે કપડાં પોતાની મનપસંદના પહેરતી હોય, પરંતુ એ પોતાના સાસુ સસરાને સાચવે છે. અને ઘણા બધા લોકો ઘણી બધી સ્ત્રીઓ એવી પણ છે કે જે કદાચ લાજ કાઢીને એમના જે વડીલો છે એમને ગાળો દેતી હોય. એવી તમે ને મેં કદાચ સાંભળ્યું હશે, કિસ્સાઓ જોયા હશે. હા, છતાં ગામડાના માણસો એ સ્વીકારી નથી શકતા કે ગામડામાં રહીને કોઈ છોકરી પોતાનો પહેરવેશ છે એ પોતાની મનપસંદનો પહેરી શકે. તો આ બદલાવ ક્યારે આવશે? આ એક પેઢી પછી. હવે હું તમને વાત કરું કે દાખલા તરીકે મારા મમ્મીનો પહેરવેશ હતો એ સાડી જ હંમેશા રહ્યો છે. ઠીક છે, મારા મમ્મી બ્રોડ માઇન્ડેડ છે અને એના આશીર્વાદથી અમારું ફેમિલી સુખી છે, અમે બધા સાથે રહી શકીએ છીએ. બીજા નંબરની અંદર મારા વાઈફ છે એ ઠીક છે કુર્તી કે આ તે બધું પહેરે છે, તો બધા કપડાં પહેરે છે, પણ એક એની સેલ્ફ રિસ્પેક્ટના ભાગરૂપે જોવા જઈએ તો એને ક્યારેક એવું થાય કે ભાઈ મારા પપ્પા હોય તો એમ થાય કે ભાઈ પપ્પા ઠેકાણે છે પણ મારે એની સામે આવા કપડાં નથી પહેરવા. એ સેલ્ફ એની રીતે ડિસિઝન લઈ લો. અમારા તરફથી કોઈ એવું નહીં તારે ન પહેરવું, પણ એને જ એમ થાય કે મારે આ પહેરવા આ નથી પહેરવા. પણ હવે મારો છોકરો છે, નાનો છે, 3 વર્ષનો, અક્ષત નામ છે. એ મોટો થશે તો એ જેવા કપડાં પહેરશે ને હું પણ સ્વીકારી શકીને મારા વાઈફ પણ સ્વીકારી શકશે, કેમ કે અમે આધુનિકતા માનીએ છીએ. અમારા વડીલો હોય હજી એટલું બધું ન સ્વીકારી શકતા. એટલે એક પેઢી જશે ને પછી આ પ્રશ્ન સોલ્વ. એટલે જ્યારે આ વાત ઉપર આવ્યા ને પહેરવાશની વાત ઉપર, ત્યારે ઘણા બધા લોકોની માન્યતા એવી પણ છે જ્યારે રેપના કેસ થતા હોય ત્યારે કે એમણે તો ટૂંકા કપડાં પહેર્યા હતા, છોકરીઓ છે જ એવી, એ સામેથી ઈશારા કરતી હોય આ છે તે છે. કપડાને પહેરવેશને મેઇન ઇમ્પોર્ટન્સ આપે છે. જોકે આપણે એવું પણ જોયું છે કે બે વર્ષની દીકરી હોય એમની સાથે પણ અત્યાચાર થતો હોય, એમના ઉપર બળાત્કાર કરવામાં આવતો હોય, ત્યારે ઘણી બધી વખત આપણે નજરે જોયું છે કે કપડાનો એમાં કોઈ રોલ જ નથી, છતાં ઘણા બધા લોકો એવા છે કે જેમાં વચ્ચે ઇન્ક્લુડ કરી દે છે. જો કોઈ પણ રેપિસ્ટ વ્યક્તિ હોય કે જે અસામાજિક કૃત્ય કરે, એ વ્યક્તિનો કોઈ ધર્મ ન હોય ને, એ વ્યક્તિની કોઈ જાતિ ન હોય, અને એ વ્યક્તિનું હું માણસ નથી ગણતો. રાક્ષસો પહેલાના જમાનામાં આપણે એમ કહેતા રાક્ષસ, તો રાક્ષસને આપણે મનમાં એનું ચિત્ર શું છે કે ઉપર 2 શિંગડા હોય, એને આપણે રાક્ષસ ગણીએ, પણ એ શિંગડા ન હોય, આને જ રાક્ષસ કહેવાય. આવી માનસિકતા હોય ને જેની, એને રાક્ષસ કહેવાય. આજના જમાનામાં જે કંઈ રેપ કરે, જે કંઈ કરે, એ બધા ક્રૂર માણસો છે, રેપિસ્ટ છે, અને એની માનસિકતા ખરાબ છે. એમાં દીકરીઓનો વાંક નથી. કોઈ પણ યુવતીએ કદાચ ટૂંકા કપડાં પહેર્યા છે તો એમાં એનો વાંક નથી, એની સામે જે જોનાર છે એની જે દ્રષ્ટિમાં ફેર છે એનો વાંક છે. તો એ તો એની માનસિકતા ખરાબ થઈ. કોઈ સામેવાળાની ખરાબ માનસિકતા છે એટલે આપણે દીકરા દીકરીઓને કંઈ પહેરવેશ બદલાવવો એ જરૂરી નથી. બદલાવવું હોય તો એમની માનસિકતા બદલાવો ને. આમના કપડાં શું કામ આપણે બીજા પહેરવાનું કહીએ? એટલે એવા સમાજમાં એવા તત્વો તો છે, ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે, ભવિષ્યકાળમાં કદાચ ન રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા તત્વો સમાજમાં ન હોવા જોઈએ. પણ અત્યારે છે એટલે આપણે એવા લોકોને કડક સજા થવી જોઈએ. બીજા નંબરમાં આપણા દેશની અંદર જે તમે આ રેપની બહુ વાત કરી ને, એની અંદર તો મને દુઃખ એટલું થાય છે કે આપણે એમાં કાયદા થોડા કડક કરવાની જરૂર છે. એની અંદર હજુ પણ આની અંદર કાયદાઓમાં એવી જોગવાઈઓ કરવી જોઈએ. હું તો પહેલાં એવું જ કહું, જો સાબિત થાય કે આવું કૃત્ય કોઈ કર્યું, ઓન પેપર્સ જો તપાસ થવી જોઈએ, કોઈ નિર્દોષને સજા ન મળવી જોઈએ, એ ચોક્કસ માનું, નિર્દોષને સજા ન મળવી જોઈએ. પણ કદાચ દોષિત હોય ને તો આવા વ્યક્તિને પૂરા 30 દિવસ ન થવા જોઈએ. 30 દિવસની અંદર અને એને મૃત્યુની સજા અને એને ફાંસીની તો ના જ હોવી જોઈએ. હું તો એમ કહું કે એને ગાડી પાછળ ઢસડીને મૃત્યુને ઘાટ ઉતારવા જોઈએ, અને જાહેરમાં, જેથી કરીને કોઈ જોવે ને તો બીજો વ્યક્તિ ભૂલ ન કરે. પછી બ્લેડ આવે ને એને ઊભો રાખીને કોઈ
જાહેરમાં જાહેર એને બ્લેડના ચેકા મારીને તડપાવીને મારવા જોઈએ આવા લોકોને, જેથી કરીને એ જોવે ને, અને એનું લાઈવ ટેલિકાસ્ટ મીડિયામાં થવું જોઈએ, જેથી જોનાર વ્યક્તિ કોઈ આવી ભૂલ ન કરે. આવા કાયદા લઈ આવો ને એટલે આ બધું બંધ થઈ જશે. આમ જોઈએ તો ઘણા બધા એવી વસ્તુ છે કે જે સમાજમાં ન થવી જોઈએ અને છતાં પણ થાય છે અને આપણે મૂંગા મોઢે સહન કરવી પડે છે. પણ વાત જ્યારે પરેશ ગોસ્વામી હોય અને ખેડૂતોની થતી હોય ત્યારે મારે એ પૂછવું છે કે ઇકોઝોન છે એમાં કેવી કેવી સમસ્યાઓ થતી હોય છે? ઇકોઝોન છે ને એક પ્રકારનો કાયદો છે કે એ ઘણી વખત અમુક વિસ્તારમાં આવતો હોય છે. હવે એ કાયદો કઈ જગ્યાએ આવે તો કે જે વિસ્તારમાં ફોરેસ્ટની હદ લાગતી હોય, ત્યાં જંગલો હોય, ત્યાં અત્યારે જે ઇકોઝોનનું આંદોલન ચાલી રહ્યું છે 3 જિલ્લાનો પ્રશ્ન છે. 3 જિલ્લાની અંદર જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી. કેમ કે 3 જિલ્લાનું જે જંગલ છે ને, જેમાં ખાસ કરીને આપણે સાસણનું જંગલ જેને કહીએ છીએ, એ જંગલ વિસ્તારમાં 3 જિલ્લાના થઈને ટોટલ 196 ગામ છે એ પ્રભાવિત થાય એમ છે. ઇકોઝોન એટલે શું કે ઇકોઝોનથી ખેડૂતને નુકસાન શું થાય, આ બધાનો એક પ્રશ્ન હોય છે. ઇકોઝોન સાંભળે મને ઘણી વખત કહેતા હોય ઘણા બધા મિત્રો, પરેશભાઈ તમે ઇકોઝોનના આંદોલન સાથે અત્યારે જોડાયેલા છે ને આ કાયદો હટાવવાની વાત કરો છો, પણ આ કાયદાથી નુકસાન શું, આ તો પહેલાં સમજાવો. એટલે તમને એના મોટા મોટા નુકસાન પહેલાં 2-4 કહી દઉં. આમ તો 40 પ્રકારની સમસ્યા એવી છે કે જેનાથી ડાયરેક્ટ ખેડૂતોને અસર થાય. પહેલી વાત એ કે ઇકોઝોન લઈ આવવા પાછળનો સરકારનો હેતુ એવો હોય છે કે જંગલી પ્રાણી છે, વન્ય પ્રાણી છે, એ હેરાન ન થાય અને એના રક્ષણ માટે એવું બતાવવામાં આવે છે ગવર્મેન્ટ તરફથી. અને ખેડૂતોને નુકસાન એ છે કે જ્યાં ઇકોઝોન થાય એ જમીન ક્યારેય એને ન થાય, એટલે કે બિનખેતી ન કરી શકાય આજીવન. પછી બીજા નંબરની અંદર ઇકોઝોન જ્યાં લાગે ત્યાં ખેડૂતોને કૂવો કે બોર કરવાનું હોય તો તમારે સવારે 9થી લઈને સાંજે 5ના સમયમાં, એટલે કે એ દિવસના ટાઈમે તમે કૂવો કે બોર કરી શકો, અને એ પણ એ કરતાં પહેલાં તમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવાની. એટલે પહેલાં તો એ કે ઘણી વખત એવું થાય કે બોર કરવાવાળા જે મશીનરી હોય એ તો રાત્રે પણ આવતા હોય, તો આમાં તો તમે એ કરી નથી શકવાના. અને એ બોર કરવામાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મંજૂરી આપે તો. અને ગવર્મેન્ટનું એવું કહેવાનું થાય કે રાત્રિના ટાઈમે તમે બોર કરશો તો વન્ય પ્રાણી ડિસ્ટર્બ થશે. બીજી વાત એ છે કે એ જમીનમાં તમારી વાડી હોય ને તમારે ચોમાસા દરમિયાન રસ્તાઓ ખરાબ થઈને રિપેર કરવાના હોય તો એ રિપેર કરવા માટે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવાની. એ પછી એ જે તમારી જમીન ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતી હોય એ વિસ્તારમાં તમારી વાડીએ જો કોઈ તમારા મહેમાનને આવવું હોય તો પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરો, અને એ પરમિશન આપે તો તમે એને વાડીમાં લઈ આવી શકો, નકર તમે લઈ આવી ન શકો. એની પાછળનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું એવું કહેવાનું થાય કે તમે ત્યાં મહેમાન છે એવું કહીને ત્યાં બોલાવીને પછી સિંહ દર્શન કરતા હશે, વન્ય પ્રાણીને હેરાન કરતા હશે, એવું એને શક છે. વાસ્તવમાં ખેડૂતો એવું કરતા નથી, પણ એને એવો શક છે એટલા માટે મહેમાનોને આવવા ના પાડે. ત્યાર પછી જે ખેડૂતની વાડી છે એ ઇકોઝોનમાં જો આવતી હોય તો ત્યાં બાંધકામ ન કરી શકે. દાખલા તરીકે ખેડૂતોને મગફળી, કપાસ, જીરું, ધાણા જે વાવેતર કરે એનું ઉત્પાદન એને સ્ટોરેજ કરવું હોય તો ઘણી વખત આપણે વાડીની અંદર આપણે ગોડાઉનો બનાવેલા હોય, પણ ઇકોઝોન આવે તો તમે ત્યાં ગોડાઉનનું બાંધકામ કરી શકો નહીં. અને એવી તો ઘણી બધી સમસ્યાઓ એવી છે કે જેથી ખેડૂતોને નુકસાન થાય. એટલા માટે અમે કહી રહ્યા છીએ કે ઇકોઝોન આવવું જોઈએ નહીં. અને એનું આંદોલન ચાલ્યું, અને 196 ગામ છે જે આ જંગલને લગતા, એ 196 ગામમાં જે આ અસર થવાની છે, એટલે એ 196 ગામના ખેડૂતોને સાથે રાખીને આંદોલનનું અમે એક માળખું ઊભું કર્યું. અને આ આંદોલનને કારણે અત્યારે ઇકો સેન્સિટિવ ઝોન છે સંપૂર્ણ રદ નથી થયો, પણ અત્યારે એ કાયદો લાગતા રોકાઈ ગયો છે. હવે કેટલો ટાઈમ રોકાય એવું જોવાનું રહેશે. જ્યાં સુધી ન રોકાય ત્યાં સુધી અમે તો લડતા રહેવાના છે. એ કાયદો લાગી જશે તો પણ એ કોઈ પણ ભોગે કાયદો હટે એ માટે પણ અમે સતત પ્રયત્નશીલ રહેશું. પણ અમારા ગુજરાતના ખેડૂતોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ગુલામ બનવા નહીં દઈએ. કેમ કે એક વાતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવાની. હવે આપણે કોઈ કામ કરવું છે ને પરમિશન કૂવો ખોદવાની આપે નહીં તો પછી એમાં ભ્રષ્ટાચાર થવાના ચાન્સ છે. પછી તો કોઈ અધિકારી એવો આવી જાય ભ્રષ્ટાચારી તો એમ કે કેટલા પૈસા આપો તો પરમિશન આપું, એવું બની શકે ને આમાં તો એવું શું કામ ના બની શકે. એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ગુલામ પણ ન બનીએ અને ભ્રષ્ટાચાર પણ દેશમાં ન થાય, એટલા માટે થઈને આ કાયદાને રોકવો જરૂરી છે. ઘણી બધી વાતો આજે પરેશ ગોસ્વામી આપણને કરી, અને ખેડૂતોને લગતી વાતો કરી, ઘણી બધી એમની પોતાના જીવનની વાતો કરી, સમાજ વિશે વાતો કરી. આ બધી વાતો થયા પછી જ્યારે તમે નિઃશુલ્ક ખેડૂતો સાથે મિટિંગ કરો છો, ખેડૂતોને બોલાવો છો, અને સાથે ઘણી બધી વખત તમે ખેડૂતોને પણ એવું કહ્યું છે અને સોશિયલ મીડિયામાં પણ એવું કહ્યું છે કે હું પૈસા પાછળ દોડતો નથી. શું કામ? પૈસાનું જિંદગીમાં શું મહત્વ છે તમારી પાછળ જો દોડવું જોઈએ એવું હું મારી સભાઓમાં દરેક ખેડૂત પુત્રોને કહું છું. હા,
કે પૈસા પાછળ ખૂબ દોડવું. જો આ 21મી સદીમાં તમારી પાસે પૈસા ન હોય ને હા તો કશું જ નથી તમારી પાસે. તમારો સગો ભાઈ પણ તમને માન સન્માન ન આપે પૈસા ન હોય તો. અને જો પૈસા હોય હા. તો જે લોકો સાથે કાંઈ લેવા એક સરસ મજાની એવી કહેવત મને એક વચ્ચે યાદ આવે છે કે નાણાં વગરનો ના થયો ને નાણે નાથા લાલ. હા, એટલે નાથાલાલ બનવું ખૂબ જરૂરી છે. પૈસા પાછળ ખૂબ દોડવાનું, પણ કેવી રીતે? ઈમાનદારીથી મહેનત કરીને ને ઈમાનદારીથી તમારે પૈસા પાછળ દોડવાનું, ખોટા કામ કરીને નહીં. એટલે પૈસા પાછળ દોડવું જરૂરી છે, પણ હું બહુ એટલા માટે નથી દોડવું કેમ કે બધી વસ્તુ છે ને જીવનમાં સાથે ન મળે. મને એ વાતનો આનંદ છે, ઘણા લોકો અબજોપતિ માણસો છે પણ એ જે રહેતા હોય ને એની ત્રીજી શેરીમાં એને કોઈ ઓળખતું નથી. અને ગુજરાતના 18,000 ગામમાંથી કોઈ ગામ એવું ન હોય કે મને ના ઓળખતા હોય. તો એ તો મોટી મિલકત છે, એના કરતાં હું ધનાઢ્યો થયો. ભલે મારી પાસે કરોડો રૂપિયા નથી, પણ લોકોનો પ્રેમ છે ને એટલે હું સાચી મિલકત એને માનું છું. પૈસા મારી જરૂરિયાત મુજબના છે, મારી આવક જરૂરિયાત મુજબની છે. ઘણા લોકો એમ કહેતા હોય, જો અમે છે ને હું બહુ સારી એક ચોખવટ કરવા માગું છું તમારા માધ્યમથી. હું ગૌરવથી કહી શકું કે વેધર ટીવી જે હું યુટ્યુબ ચેનલ ચલાવું છું, મારું પ્લેટફોર્મ ગુજરાતનું માત્ર એક પ્લેટફોર્મ એવું છે કે ત્યાં 1 રૂપિયો લીધા વગર જાહેરાત થાય છે. ઘણી વખત અમે દવા, બિયારણ, ખાતર કોઈની ભલામણ કરીએ ને તો એની ભલામણ ખેડૂતના હિતમાં હોય તો જ કરીએ, 1 રૂપિયો લેતા નથી. અને હું સ્પષ્ટપણે કહું છું, અમે તો ઘણી વખત જાહેરમાં કીધું છે, આજ દિવસ સુધી જાહેરાતનો 1 રૂપિયો પણ કોઈ પાસેથી લીધો હોય ને એ અમારા માટે ગાયની માટી સમાન છે, નથી લેતા અમે. એના માટે કન્ડિશન છે. કન્ડિશન પહેલાં તો કંપની સ્વદેશી જોઈએ, વિદેશી કંપનીની ભલામણ હું નથી કરતો, સ્વદેશી કંપની જોઈએ. એ કંપનીની ક્વોલિટી હું ચેક કરું, સારી ક્વોલિટી મને લાગવી જોઈએ. બીજો પ્રશ્ન, એ પ્રોડક્ટ એ કંપનીને કેટલા રૂપિયામાં તૈયાર થઈ છે એના ડેટા આપવાના, અને કેટલા રૂપિયામાં ખેડૂતને પડશે. કોઈ કંપની 200 રૂપિયાની પ્રોડક્ટ બનાવી અને 1200 રૂપિયામાં ખેડૂતને વેચવા માંગતા હોય તો એને સહકાર નથી આપતો. આપણા દેશમાં વેપાર ને લૂંટ બે ચાલે છે. આપણે ચોપડા પૂજન કરીએ ને એમાં લાલ બોલપેનથી શ્રી સવા કરીએ છીએ, એટલે હું એના ઉપર ભાર દઉં છું. શ્રી સવાનો મતલબ એમ થાય 1 રૂપિયાનો 1.25 રૂપિયો થવો જોઈએ. પણ 1 રૂપિયાનો 1.25 રૂપિયો થાય ને એને વેપાર કહેવાય, ને 1 રૂપિયાના 4 રૂપિયા થાય ને એને લૂંટ કહેવાય. એટલે જે વેપાર કરે ને એને સહકાર અપાય, લૂંટ કરે ને એને સાથ સહકાર ન અપાય. એટલે હું કંપની પાસેથી ડેટા માગું કે ભાઈ તમે ડેટા આપો, તમને આ પ્રોડક્ટ કેટલા રૂપિયામાં બની છે ને તમે કેટલામાં આપશો. જો એમાં શ્રી સવા થતા હોય ને તો જ હું એની ભલામણ કરું. એટલે આ હું ક્યારે ડેટા માગી શકું પૈસા ન લેતો હોય તો. એટલે દરેક વ્યક્તિના જીવનમાં 3 અવસ્થા હોય, એટલે શારીરિક, માનસિક અને આર્થિક. તમારા મતે જિંદગીમાં સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી ઉપર શું આવે છે? જો શારીરિક અવસ્થા છે ને એને પહેલાં ધ્યાન આપવાનું, પ્રાયોરિટી આપવાની. શારીરિક અવસ્થા સારી હોય ને તો જ માનસિક અવસ્થા સારી રહે. અને તમે શારીરિક રીતે સ્વચ્છ હોય ને, સારા હોય ને, મજબૂત હોય ને તો આર્થિક પ્રશ્ન તમે સોલ્વ કરી શકો. પણ કદાચ પૈસાથી તમે તબિયત ન ખરીદી શકો, તમારું સ્વાસ્થ્ય ન ખરીદી શકો. ને અનેક કિસ્સાઓ એવા છે, જો પૈસાથી બધું મળી જ જતું હોય તો ધીરુભાઈ અંબાણી આજે જીવતા હોત. ટાટા આજે હમણાં રતન ટાટા એક્સપાયર થઈ ગયા છે, બહુ આપણા દેશના સારા ઉદ્યોગપતિ હતા. આપણે એની ખોટ મહેસૂસ કરીએ છીએ. પૈસાથી બધું મળતું હોય તો રતન ટાટાનું જીવન અત્યારે હોત, એ મૃત્યુ ન પામ્યા હોત. એટલે પૈસાથી બધું ન મળે, તમે જીવતા હોય તો પૈસા મળી શકે. જી ચોક્કસથી. જેવી રીતે ઘણી બધી વાતો તમને એવી જાણવા મળી કે જે કદાચ તમે બીજે ક્યારેય પણ પરેશ ગોસ્વામીની એ વાતો નહીં સાંભળી હોય. અને એમણે જેવી રીતે વાતની શરૂઆતમાં કહ્યું કે એમનું કોઈ મનગમતું સ્થળ હોય કે જ્યાં એમને વારે વારે જવાનું મન થતું હોય તો એ છે આપણું દેવભૂમિ દ્વારકા. તો જ્યારે તમે દ્વારકામાં આવ્યા છો અને ખાસ કરીને અમારા પ્લેટફોર્મ અમેઝિંગ દ્વારકામાં આજે તમે સ્ટુડિયો પર આવ્યા છો, ત્યારે ખેડૂતો માટે તમે શું સંદેશો આપશો છેલ્લો? ખેડૂતો માટે હંમેશા મારો એક સંદેશ રહેશે કે આપણા સંતાનોને મિલકત કરતાં પણ સારા સંસ્કાર અને સારા શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ. અને 21મી સદીની જે જનરેશન છે એને રોકટોક વગર મર્યાદામાં જે જીવતા હોય એવું જીવવા દઈએ. અને આપણે આપણી ભણેલી ગણેલી જે જનરેશન છે એને કોઈ કંપનીના નોકર બનાવવા કરતાં આપણે એને ખેડૂત બનાવીએ અને ખેતીની અંદર ઝેર મુક્ત ખેતી તરફ આગળ વધીએ. મને ચોક્કસથી વિશ્વાસ છે કે અત્યારની જે નવી જનરેશન છે, નવી પેઢી છે, એ ભણેલી ગણેલી છે. અને આજની યુવા પેઢી છે એ જો ભણેલી ગણેલી પેઢી છે એના જે ટેકનોલોજી અને શિક્ષણ આ બંનેનો ઉપયોગ ખેતીની અંદર કરશે ને તો ચોક્કસથી ભારત દેશની અંદર એક નવી કૃષિ ક્રાંતિ થશે. અને નવી કૃષિ ક્રાંતિના આધાર ઉપર આપણો દેશ છે ફરીથી પાછી સોનાની ચકલી બનશે, એ મને વિશ્વાસ છે. એટલે દરેક ખેડૂતોએ પોતાના ભણેલા દીકરા પાસે ઝેરમુક્ત ખેતી કરાવવી જોઈએ.
હા, જેવી રીતે વાત કરી કે સોને કી ચિડિયા, સોનાની ચકલી કહેવાતો હતો આપણો દેશ, અને એ જ આપણો દેશ છે, ખેતી પ્રધાન દેશ. કદાચ જીવનમાં તમે કંઈ પણ કરી લો, ગમે એટલી સક્સેસ મેળવી લો, ગમે એટલા પૈસા હોય, પરંતુ જ્યારે પેટમાં ભૂખ લાગે છે ત્યારે આપણે અનાજને શોધીએ છીએ, પૈસાને નથી શોધતા. એટલા માટે જ જ્યારે અનેક એવી વાતો આજે તમને જાણવા મળી, પરેશ ગોસ્વામીએ એવી વાતો કરી, એમના પોતાના અંગત જીવનની વાત હોય, સામાજિક વાત હોય, દીકરીઓ પર વાત હોય, પૈસાની વાત હોય, અને જીવનમાં ભણતરનું શું મહત્ત્વ છે, અને એમના જીવનમાં ખાસ કરીને ખેડૂત મિત્રોનું શું મહત્ત્વ છે, એવી ઘણી બધી આજે વાતો કરી. ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે જોડાયા, અને આવી જ રીતે વધુ અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.